આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી એમાં સ્વાધ્યાય 5.3 એનો દાખલા નંબર 12 આપણે જોવાનો છે કે જેની રકમ છે 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો શોધો। 6 વડે વિભાજ્ય એટલે કે 6 ના પાડામાં આવતી હોય એ અથવા તો એવી સંખ્યા કે જે 6 વડે ભંગાતી હોય। તો પેલા તો 6 નો પાડો બોલવો પડે આપણે। એવી જે સંખ્યા જે છે કઈ કઈ હોય તો કે 6 એકુ 6, 6 2 12, 6 3 18, 6 4 24 એમ આગળ જાતા જાતા આપણને છેલ્લું પદ મળી જાય। જો કા તો કે 40 સંખ્યા જોઈએ, 40 ધન પૂર્ણાંક। તો 40 ગુણ્યા 6 કેમ કે આને એક વડે ગુણ્યા 6 એકુ 6, 6 2 12, 6 3 18, 6 4 24 એમ 40 ની સંખ્યા એટલે 6 ગુણ્યા 40, 6 ગુણ્યા 40 240, 6 4 24 થાય એટલે 240। એટલે 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંક ક્યાં તો કે 6 12 18 24 આગળ જાતા છેલ્લું સ્ટેપ એટલે 40મું પદ કયું હોય છે 240। હવે એનો સરવાળો મેળવવાનો છે, આપણે નાનું સૂત્ર થશે તો એમાં આપણે સૌપ્રથમ a બરાબર કેટલા તો કે 6, પ્રથમ પદ કયું છે તો કે 6, સામાન્ય તફાવત d કેટલો તો કે 12 - 6, 12 - 6 તેથી સામાન્ય તફાવત d બરાબર કેટલો થાય 6। એ તો જેટલા વડે વિભાજ્ય હોય ને d એટલો જ મળે। 6 વડે વિભાજ્ય છે તો 6 મળે, 8 વડે વિભાજ્ય હોત તો d બરાબર સામાન્ય તફાવત 8 મળત। હવે છેલ્લું પદ આપેલું છે જેને an કયો તો પણ ચાલે, l કયો તો પણ ચાલે। an બરાબર l બરાબર 240 છેલ્લું પદ, અને હજી n બરાબર પણ આપણી પાસે છે n બરાબર 40 પદની વાત કરી એટલે। હવે ટૂંકું સૂત્ર મૂકીએ, તેથી Sn બરાબર n ના છેદમાં 2 કૌંસમાં a પ્લસ an, તેથી s n ની જગ્યાએ 40, n ની જગ્યાએ 40 ભાંગ્યા 2। a એટલે પ્રથમ પદ કેટલો છે તો કે 6 વત્તા an એટલે છેલ્લું પદ કેટલું છે તો કે 240, 40 ભાંગ્યા 2 એટલે 20 ગુણ્યા 240 માં 6 ઉમેરો તો કેટલા થાય 246, એટલે કે 40 પદોનો સરવાળો s 40 પદોનો સરવાળો 246 ગુણ્યા 20 એટલે 246 ગુણ્યા 2 કરાય, 246 ગુણ્યા 2, 2 6 12 નો બગડો વધી પડી 1, 2 4 8 ને 1 9, 2 2 4। હવે અહીંયા 20 છે એટલે અહીં શું કરી નાખવાનું 0, એટલે કે 4920। આનો સરવાળો થાય 4920। હવે કદાચ આપણે નાના સૂત્રના બદલે મોટું સૂત્ર મૂકીએ તો શું આવે, તેથી Sn બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1d। એક d સૂત્રમાં વધારાનો આવે ને એ તો આપણી પાસે છે જ। નાના સૂત્રમાં ક્યાંય d નો ઉપયોગ નથી થતો, પણ મોટા સૂત્રમાં આપણે d નો ઉપયોગ થાય તો d આપણી પાસે મળેલો જ છે, જો ત્યાં મૂકી દેવાનો। તો કદાચ નાના સૂત્રના બદલે ભૂલથી આપણે મોટું સૂત્ર મૂકશું તો પણ જવાબ આવશે 4920। જવાબમાં કઈ ફેર પડશે નહીં, જવાબ તો એનો એ જ રહેશે। તો દાખલા નંબર 12 આપણે અહીંયા પૂરો કરીએ છીએ। 12મો દાખલો પૂરો કર્યા પછી આપણે હવે જોઈએ 13મો દાખલો કે જે સેમ ટુ સેમ 12મા દાખલા જેવો જ છે। જો શું કીધું 13મો દાખલો, 8 ના પ્રથમ 15 ગુણિતોનો સરવાળો શોધો। હવે આની અગાઉ 6 નો પાડો હતો, 12મા દાખલામાં 6 નો પાડો હતો, આમાં 8 નો પાડો બોલવાનો, પણ એવા 15। આની પહેલાના દાખલામાં 6 નો પાડો બોલવાનો અને 40 પદ હતા એટલે છેલ્લું પદ 240 આવતું હતું। હવે આમાં 8 નો પાડો બોલવાનો, 8 ના પ્રથમ 15 ગુણિતોનો સરવાળો શોધો। તો 8 પહેલા તો આપણે શ્રેણી બનાવી, 8 એકુ 8, 8 2 16, 8 3 24, આમ આગળ જાતા 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 આપણે 15 ગુણિતો એટલે કે 15 પદ આપણે જોઈએ। એટલે કે આપણે 8 ના પાડામાં શું કરી દેજો, 1 વડે ગુણતા 8 એકુ 8, પછી 2 વડે ગુણતા 8 2 16, પછી 3 વડે ગુણતા 8 3 24, એમાં 8 ને 15 વડે ગુણવાનું, 15 8 120 કેટલા થશે છેલ્લું પદ 120। સરવાળો શોધવાનો છે એટલે પેલું પદ આવશે a બરાબર 8, પછી સામાન્ય તફાવત 8 નો ગુણિત છે તો d સામાન્ય તફાવત 8 જ આવશે, 16 - 8 જોઈ લ્યો, 16 - 8 તેથી સામાન્ય તફાવત 16 - 8 d બરાબર
8. તેથી છેલ્લું પદ તમે an કયો l કયો બધું સરખું જ. કેટલું આવ્યું? 120. છેલ્લું પદ આપણે કેટલું મળ્યું? an બરાબર l કહી શકો 120 અને n બરાબર 15. કેટલા પદ છે? 15 પદ છે. તેથી n બરાબર 15. હવે જો સૂત્ર મૂકો. તેથી Sn બરાબર n ના છેદમાં 2 કૌંસમાં a પ્લસ an. શા માટે? તો કે છેલ્લું પદ આપેલું છે એટલે. n એટલે કેટલા? તો કે 15. n એટલે કેટલા? તો કે 15 છેદમાં 2. a એટલે પ્રથમ પદ કેટલું છે? 8 વત્તા છેલ્લું પદ છે 120. કદાચ મોટું સૂત્ર લગાવો તમે તો શું થાય? તેથી Sn બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1d. તો d એક સૂત્રમાં આવશે, એ આપણે મેળવેલો જ છે 8, તો તમારે d ને મૂકવાનો થશે. બરોબર? બીજું કઈ મોટા સૂત્રમાં કઈ બીજું કઈ ન હોય, જવાબ તો સરખો જ આવે. ચાલો 15 ભાગ્યા 2 ગુણ્યા 120 માં 8 ઉમેરો તો 128. હવે 15 એમને છેદમાં 2 એમને. હવે 128 જે છે એના 2 વડે ભાગ પડે. 64 ગુણ્યા 2. 128 ના ભાગ પાડો ને થાય 64 ગુણ્યા 2. તો ઉપર 2 નીચે 2 ગયા તો વધ્યું શું? 15 ગુણ્યા 64. હવે 64 ગુણ્યા 15 કરીએ આપણે. 64 ગુણ્યા 15 તો પેલા 0 1 4 4 1 6 6 વત્તા 5 4 20 નું શું? વધી પડી 2 5 6 30 ને 2 32. 0 વત્તા 0 0 4 ને 2 6 6 વત્તા 3 9. એટલે કે 15 પદોનો સરવાળો 64 ગુણ્યા 15 અથવા 15 ગુણ્યા 64 કેટલા થાય? 960. બરોબર? સેમ ટુ સેમ દાખલા નંબર 12 જેવો જ છે. તો અહીંયા આપણે દાખલા નંબર 12 અને દાખલા નંબર 13 અહીંયા પૂરો કરીએ છીએ.